અકસ્માત નડ્યો છે। ભચાઉ ગાંધીધામ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 9 બાળકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। સ્કૂલ વાનને ટ્રેલરે આ જોરદાર ટક્કર મારી છે। આપ જોઈ રહ્યા છો ભચાઉ ગાંધીધામ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત। સળિયા ભરેલો આ ટ્રેલર હતું। રાજેન્દ્ર જોડાયા છે। રાજેન્દ્ર, 9 બાળકોને ઈજા થઈ છે, કઈ રીતે અકસ્માત થયો, શું વિગતો હાલમાં? બીજાને વાત કરવામાં આવે તો ભચાઉથી 5 કિલોમીટર જે ગાંધીધામ હાઈવે છે જે ચોપડવા બીચ પાસે આજે સ્કૂલ વાનને લોખંડના સળિયા ભરેલા ટ્રેલર હડફેટે લેતા 9 જેટલા બાળકોને ગંભીર ઈજા થઈ હતી। આ તમામ બાળકોને પ્રથમ વાગડ હેલ્થકેર અને ત્યારબાદ ગાંધીધામ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે રિફર કરાયા હતા। સ્કૂલમાં 2 છાત્રો અને 7 છાત્રાઓ કન્યા વિદ્યાલય હતી। આ વિદ્યાર્થીઓમાં 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર દર્શાવવામાં આવી રહી છે। પોલીસ આ અંગે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ પણ કરી રહી છે। હાલ એક વિદ્યાર્થીની હાલત બહુ ખરાબ હોવાની પણ માહિતી મળી રહી છે। જી બિલકુલ 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 આભાર રાજેન્દ્ર। તો આપ જોઈ રહ્યા છો કે સ્કૂલ વાનને ટ્રેલર જોરદાર ટક્કર મારી છે, જેમાં 9 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી।